કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ભાવેશ કાતરિયા. 11મા ધોરણના કેમેસ્ટ્રીના બીજા ચેપ્ટરની અંદર આપણે દાખલાના લેક્ચરની અંદર આગળ જઈએ. આપણે ન્યુમેરિકલના લેક્ચર આપણે જોઈએ છે એક પછી એક, બરાબર છે, જે ચાલી ગયા છે કોન્સેપ્ટ એમના બધા જ. અને ન્યુમેરિકલ થોડાક કોન્સેપ્ટ વાઇઝ છે, થોડાક યુનિક છે, એટલે એમાં ખાસ ધ્યાન આપજો. એવું હોય તો બે વખત વિડીયો જોજો આના, કેમ કે એક વખતમાં કદાચ તમને ન પણ આવડે. એને કેમ કે દરેક દાખલા એ સૂત્ર થોડુંક અલગ અલગ આવે છે. એટલા માટે જો બે વખત પ્રેક્ટિસ થઈ જાય તો એની ઉપર રિવિઝન થઈ જાય, એની ઉપર કવર આખો આવી જાય, બરાબર છે. એટલે તમારે આખું રિવિઝન પરફેક્ટ અને મસ્ત થઈ જાય એટલે તમારું માસ્ટરી આવી જાય દાખલાની અંદર, બરાબર ને? એટલા માટે થોડુંક જરૂરી છે, એટલા માટે કહું છું. તો થોડુંક રિવિઝન કરવું જરૂરી છે. આ દાખલા જો તમે વિડીયો લેક્ચર ન જો તો પ્રેક્ટિસ ખાસ કરજો. શક્ય તેટલી વધારે દાખલાની પ્રેક્ટિસ ખાસ કરજો. ભલે એ નહીં દાખલા ગણો પણ પ્રેક્ટિસ વધારે કરજો. ઓકે, ચાલો. તો હવે તમને એવું કીધું છે, મેં એક વાત કરી હતી તમને કે આપણે તરંગ લંબાઈ, લાંબી તરંગ લંબાઈ એના આધારનો એક દાખલો પહેલા આપણે લઈશું, બરાબર છે. તો એ લાસ્ટ લેક્ચરમાં આપણે વાત થઈ હતી, તો એ આપણે લઈ લઈએ. સ્વાધ્યાય 2.17 નો દાખલો છે. પરમાણવીય હાઇડ્રોજનની બામર શ્રેણી માની સૌથી લાંબી તરંગ લંબાઈ, અહીંયા ખરેખર આવું આવશે, લાંબી તરંગ લંબાઈ ધરાવતા સંક્રમણ માટેની તરંગ સંખ્યા દોરો. હવે પેલા લાંબી તરંગ લંબાઈ ધરાવતું સંક્રમણ એટલે શું, એ બહુ અગત્યનું છે. હવે એ ખાસ સમજી લો અહીંયા કે લાંબી તરંગ લંબાઈ ધરાવતું સંક્રમણ અને ટૂંકી તરંગ લંબાઈ ધરાવતું સંક્રમણ એટલે શું. આ લાઇમન શ્રેણી, બામર શ્રેણી, પાસવન શ્રેણી, બ્રેકેટ શ્રેણી, ફુંડ શ્રેણી આવી રીતે આવે છે. હવે જેમ જેમ ઉપર તરફ આપણે જઈએ છીએ તો તમને ખબર છે આ લાઇમન શ્રેણી છે, આ બામર શ્રેણી છે, આ પાસવન શ્રેણી છે, બરાબર છે. લાઇમન છે, બામર છે, પાસવન છે, બ્રેકેટ શ્રેણી છે અને ફ્રુન્ડ શ્રેણી છે. અહીંયા તમને ખબર છે કે n બરાબર 1 છે. ઉપર જેમ જઈએ છે ને તેમ ઉર્જા વધે છે, તમને આ ખબર છે. જેમ ઉપર તરફ જઈએ તેમ ઉર્જા વધે છે. આ મુખ્ય ક્વોન્ટમ પણ કહી શકો છો, બરાબર છે. ચાલો, હજી આગળ પણ આવે છે આ ઇન્ફિનિટિવ જે છે. આ બધી જેમ જેમ આગળ છે ને તેમ શ્રેણીઓ નજીક થતી જાય, રેખાઓ, બરાબર છે. આ n બરાબર 6 આવે ને પછી n બરાબર ઇન્ફિનિટિવ પણ આવે છે, બરાબર છે. આ જે છે આ n બરાબર શું આવશે, ઇન્ફિનિટિવ આવશે. હવે આની અંદરથી તમને એવું કીધું કે લાઇમન શ્રેણી જે છે એની વધુ ઉર્જા ધરાવતી કયું સંક્રમણ છે, ક્યાંથી ક્યાં ઇલેક્ટ્રોન જાય તો સૌથી વધારે ઉર્જા થાય. તો ઉર્જા માટેની વાત કરું તો લાઇમન શ્રેણી એટલે અહીંયા આવે n બરાબર 1, ત્યાંથી ઉર્જા વધુ એટલે જેમ ઉપર જાવ તેમ ઉર્જા વધતી જાય, એટલે ઇન્ફિનિટિવ સુધી હું જતો રહું તો એ સંક્રમણ વધારે થાય. એટલે કે ઇલેક્ટ્રોન n બરાબર 1 માંથી ઇન્ફિનિટીમાં જાય, n બરાબર ઇન્ફિનિટીમાં જાય ત્યારે ઉર્જા સૌથી વધારે હોય, બરાબર છે. એટલે કે ડેલ્ટા E જે છે એ મેક્સિમમ હશે, આ મેક્સિમમ હશે ડેલ્ટા E. અને બીજી આપણે હું વાત કરીશ તો સૌથી ડેલ્ટા E મિનિમમ ક્યારે હશે કે લાઇમન શ્રેણી માટે સૌથી ઓછી ઉર્જા ક્યારે હશે, કયા સંક્રમણમાં, એટલે સૌથી નજીક હોય ત્યાં ઉર્જા ઓછી હોય, એટલે આ લેમ્ડા એટલે કે ડેલ્ટા E જે છે એ મિનિમમ હશે અહીંયા. હવે તમને ખબર છે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ શું થાય, hc અપોન લેમ્ડા, બરાબર છે. હવે બીજો પ્રશ્ન એવો છે કે લાઇમન શ્રેણી માટે સૌથી ઓછી તરંગ લંબાઈ ક્યાં, તો જ્યાં એની ઉર્જા વધુ ત્યાં તરંગ લંબાઈ ઓછી, આ લેમ્ડા મિનિમમ થશે અહીંયા. એટલે તમને પરીક્ષામાં એવું પૂછે કે એવું સંક્રમણ માટે તરંગ લંબાઈ શોધો કે જ્યાં ઇલેક્ટ્રોન, લાઇમન શ્રેણી માટે ઇલેક્ટ્રોન ની સૌથી ઓછામાં ઓછી તરંગ લંબાઈ થાય. તો n બરાબર 1 માંથી ઇન્ફિનિટીમાં જાય ત્યારે તરંગ લંબાઈ ઓછી થાય, કેમ કે ત્યાં ઉર્જા વધારે છે. અને લાઇમન શ્રેણી માટે સૌથી વધુ તરંગ લંબાઈ ક્યાં છે, જ્યાં ઉર્જા ઓછી છે, અહીંયા hc અપોન લેમ્ડા. ઉર્જા ઓછી છે તો લેમ્ડા જે છે એની મેક્સિમમ. મહત્તમ તરંગ લંબાઈ ધરાવતું સંક્રમણ લાઇમન શ્રેણી માટે તો n બરાબર 1 માંથી n બરાબર 2 માં થાય. આવી રીતે દોસ્તો કહી શકો છો તમે. ચાલો, હવે પછી તમને પ્રશ્ન પૂછો કે બામર શ્રેણી માટે, બરાબર છે, બામર શ્રેણી માટે પૂછો સૌથી મહત્તમ તરંગ લંબાઈ, તો બામર એટલે અહીંયા n બરાબર 2, n બરાબર 2 માંથી n બરાબર ક્યાં જાય, ઇલેક્ટ્રોન 3 માં, તો અહીંયા ઉર્જા ઓછી હશે, એટલે કે ડેલ્ટા E જે છે એ મિનિમમ હશે. તો એના માટે પરથી કહી શકો કે hc અપોન લેમ્ડા, તો અહીંયા લેમ્ડા જે છે એ મેક્સિમમ હશે.
તો બામર શ્રેણી માટે મહત્તમ તરંગ લંબાઈ કઈ થઈ? n બરાબર 2 માંથી ક્યાં જાવ? n બરાબર 3 માં. 2 માંથી ક્યાં જાવ? તમે 3 માં જાવ. લાયમન શ્રેણી માટે આ અને ઉર્જા ઓછામાં ઓછી, એના માટે ઉર્જા વધુ ક્યાં? 1 માંથી ક્યાં જાવ? અનંતમાં જાવ. એટલે આ કોન્સેપ્ટ દોસ્તો બહુ અગત્યનો છે, બહુ મસ્ત રીતે સમજવા જેવો છે. એટલે એને ખાસ સમજજો. વધુ જ્યાં ઉર્જા વધારે થતી હોય ત્યાં તરંગ લંબાઈ ઓછી થતી હોય, અને તરંગ લંબાઈ અને જ્યાં ઉર્જા ઓછી થતી હોય ત્યાં તરંગ લંબાઈ વધારે થતી હોય. એવી રીતે પાસવન શ્રેણી માટે પૂછે તમને, પાસવન શ્રેણી માટે પૂછે તો તમારે ક્યાંથી ક્યાં જવાનું? પાસવન શ્રેણી માટે આ પાસવન શ્રેણી છે, બરાબર. એના માટે તમને એમ પૂછું કે એને માટે મિનિમમ તરંગ લંબાઈ, મિનિમમ એટલે તરંગ લંબાઈ ઓછી તો ઉર્જા વધારે, તો એના માટે ઉર્જા વધારે ક્યારે થાય? પાસવન શ્રેણી માટે અનંતમાં જાવ ત્યારે. તો તરંગ લંબાઈ ઓછી થાય અહીંયા, બરાબર છે. તમને એમ પૂછે પાસવન શ્રેણી માટે સૌથી ઓછામાં ઓછી વધુમાં વધુ તરંગ લંબાઈ ક્યાં થાય? ક્યાંથી ક્યાં જાય? તો પાછું ઉપર જ જવાનું છે, નીચે નહીં. પાસવન એટલે પછી એનાથી ઉપર જ જવાનું, નીચે નહીં આવવાનું. એટલે એ જે છે એ બ્રેકેટ શ્રેણીમાં જાય, બરાબર. ત્યાં એની ઉર્જા પાસવન માંથી બ્રેકેટમાં જાય, પાસવન માંથી ક્યાં જાય? બ્રેકેટમાં. તો ઉર્જા ઓછી થાય, તરંગ લંબાઈ મહત્તમ થાય. તો n બરાબર 3 માંથી 4 માં. એટલે આવી રીતે દોસ્તો પ્રશ્નો આવી શકે છે. એટલે આ કોન્સેપ્ટ જે છે એ ખાસ ધ્યાન રાખવો, બરાબર છે. એટલે તરંગ લંબાઈ વાળું જે છે એ હવે હું આને રફ કરી નાખું છું, કેમ કે હવે આપણે દાખલો ગણીએ. આ કોન્સેપ્ટ બહુ મહત્વનો છે દોસ્તો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં અને વધારે આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયા મહત્તમ તરંગ લંબાઈમાંથી. મહત્તમ તરંગ લંબાઈ, મહત્તમ ઉર્જા, બરાબર. આ જ રીતે આવૃત્તિનું પણ કહી શકો છો. આવૃત્તિનું કઈ રીતે થશે? ચાલો એ આવૃત્તિનું સાથે સાથે જ લઈ લો, એટલે એમાં બાકી ન રહી જાય. હવે એ આવૃત્તિનું પણ આવું જ થશે. જો એમાં નવું નહીં કંઈ આવે. એ જો સેમ વસ્તુ જે છે અહીંયા આ ધારી લો કે હું 2-3 ઉર્જા સ્તર ડ્રો કરું છું. આપણે એરો નથી મારવાનો, બરાબર છે. એ જતું રહ્યું. ચાલો હવે અહીંયા જે છે આ 2-3 ઉર્જા સ્તર જ આપણે ડ્રો કરીએ છીએ. ચાલો એની અંદર અહીંયા વાત કરીશું. આ લાયમન શ્રેણી છે, આ બામર શ્રેણી છે, આ પાસવન શ્રેણી છે, આ બ્રેકેટ છે, બરાબર છે. હવે ઇન્ફિનિટીમાં જાઓ, n જે છે આ ઇન્ફિનિટિવ છે. આ n બરાબર કેટલા છે? 1 છે, 2 છે, અહીંયા 3 છે, અને 4 છે, અને 5 છે, અને 6 છે, બરાબર છે. 4 છે અને આ ઇન્ફિનિટિવ છે. હવે તમને એમ પૂછે કે આમ ઉપર જાઓ છો તેમ અહીંયાથી એકમાંથી જે છે ઇન્ફિનિટીમાં જો તો ઉર્જા વધારે છે, તો ઉર્જા વધારે છે, લેમ્બડા મેક્સિમમ છે. તો આવૃત્તિ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h, તો આવૃત્તિ મેક્સિમમ હશે. જ્યાં ઉર્જા મેક્સિમમ હશે ત્યાં આવૃત્તિ મેક્સિમમ હશે, બરાબર. જ્યાં ઉર્જા ઓછી હશે ત્યાં આવૃત્તિ ઓછી હશે. અહીંયા જે છે ઉર્જા ઓછી છે. લાયમન શ્રેણી માટે સૌથી ઓછી ઉર્જા ક્યાં થાય? ભાઈ n માંથી ક્યાં જાય? ઇલેક્ટ્રોન 2 માં. તો ઉર્જાનો ફેરફાર સૌથી ઓછો થાય, લેમ્બડા આ મિનિમમ થાય. તો તે આવૃત્તિ મિનિમમ થશે, બરાબર. એટલે આવૃત્તિ અને ઉર્જા સમપ્રમાણમાં, પણ લેમ્બડા જે છે વ્યસ્ત પ્રમાણમાં ચાલશે. એટલે આ ખાસ શાંતિપૂર્વક આને શીખજો અને વ્યવસ્થિત જોજો, કારણ કે આ કોન્સેપ્ટ બહુ અગત્યનો હોય એટલા માટેની વાત છે. ચાલો દોસ્તો હવે આપણે આગળ જઈએ. કે આપણે એ વાત એવી કરતા હતા કે અહીંયાથી એક જ મિનિટ. ચાલો કે હવે તમને પ્રશ્ન એવો પૂછ્યો કે પરમાણુમાં હાઇડ્રોજન પરમાણુની બામર શ્રેણીમાં સૌથી લાંબી તરંગ લંબાઈ. હવે બામર શ્રેણી પૂછી છે, તો ચાલો તો બહુ સિમ્પલ કામ છે. આપણે અહીંયા રફ કામ કરી લઈએ, બરાબર છે ને. આવું રફ કામ જેટલું વધારે કરીએ એટલું વધારે સારું પડે. આ કઈ શ્રેણી? લાયમન. આ કઈ થાય? બામર. આ પાસવન. આ બ્રેકેટ. આ ફૂંડ, બરાબર છે. હવે તમને કઈ કીધી? બામર. બામર એટલે અહીંયા બામરમાં એટલે n બરાબર 2 છે. એની સૌથી લાંબી તરંગ લંબાઈ, લાંબી તરંગ લંબાઈ એટલે ટૂંકી ઉર્જા. એટલે આ જે છે એ બામર શ્રેણીમાં જે છે, બામર શ્રેણીમાંથી આપણે ક્યાં જઈશું? પાસવનમાં. તો અહીંયા ઉર્જા ટૂંકી થાય એટલે તરંગ લંબાઈ મહત્તમ થાય. એટલે આ વિસ્તારની અંદર, આટલા વિસ્તારમાં લેમ્બડા આ મેક્સિમમ થશે બામર શ્રેણી માટે, બરાબર છે. એટલે n બરાબર 2 માંથી ક્યાં જવાનું? n બરાબર 3 માં. તો આપણે પાસે સૂત્ર તો બહુ મસ્ત જ છે. તરંગ એના માટેની તરંગ સંખ્યા તો એ બહુ સહેલું છે. આપણે શોર્ટકટ તારવેલો જ છે. 1/λ ઇઝ ઇક્વલ ટુ 1.0966677 ઇન્ટુ 10⁻⁷. અહીંયા આવશે 1/ni² માઇનસ 1/nf², બરાબર. ને એકમ કયો હતો? મીટર ઇન્વર્સ. ચાલો દોસ્તો તો હવે આની અંદરથી 1/λ એટલે તરંગ સંખ્યા થાય, v બાર થઈ જાય ને, બરાબર ને. બહુ સીધી વાત છે.
ને 1.09677 ઇન્ટુ 10⁻7 ni બરાબર કેટલા છે 2 નો વર્ગ અને nf બરાબર કેટલા છે 3 નો વર્ગ. ઓકે દોસ્તો, આની ગણતરી કરશો તો તમારે વી બાર આવશે. કઈ વસ્તુ આપણે શોધવાની છે? વી બાર આવશે 1.52 32 ગુણ્યા 10⁶ આવે છે અને એકમ આવે છે મીટર ઇન્વર્સ. બરાબર, આ વી બાર આવી ગયો એટલે કે તરંગ સંખ્યા તમને મળી ગઈ. તો બસ આ રીતે જે છે, એટલે આવી રીતે ગમે ત્યારે વધારે મેક્સિમમ તરંગ લંબાઈ, મિનિમમ તરંગ લંબાઈ, એ કોન્સેપ્ટ સમજવો બહુ અગત્યનો છે. બરાબર છે ને, મિનિમમ તરંગ લંબાઈ અને મેક્સિમમ તરંગ લંબાઈ. ચલો દોસ્તો, તો હવે આ દાખલો જે છે એ આપણે સ્વાધ્યાય 2.59 છે. બરાબર, જો બોહરની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ જે છે આપ્યો છે 2.19 ગુણ્યા 10⁶, બરાબર ને, મીટર પ્રતિ સેકન્ડ આપ્યો છે. તો તેની સાથે સંકળાયેલ દ બ્રોગલી તરંગ લંબાઈ, તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન શું થશે? mv. ચલો, માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું મૂકશો તમે? ઇલેક્ટ્રોનનું જ પૂછ્યું છે ને, આ ઇલેક્ટ્રોનનું, એટલે ઇલેક્ટ્રોનનું દળ લેવાનું ને, ઇલેક્ટ્રોનનો વેગ પૂછ્યો એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1, 101 મૂકો તોય ચાલે, 9.1 મૂકો તોય ચાલે, 10⁻31 કિલોગ્રામ. ઓકે, આ તો બહુ સિમ્પલ છે, એટલે આ તમારા પર છોડું છું. બરાબર છે ને, બસ આ કિંમત મૂકીને દાખલો તમારે ગણવાનો છે. ચાલો, તો હવે તમને આપ્યું છે સ્વાધ્યાય 2.60. બરાબર, 60 નંબરનો દાખલો છે સ્વાધ્યાયનો. બહુ બધા દાખલા છે, એટલા માટે હું તમને કહું છું પ્રેક્ટિસ ઘણી જરૂરી છે. કેમ કે બધામાં સરખી મેથડ નથી, અમુકમાં છે. એટલે 60 દાખલા થાય એટલે ઘણી ક્વોન્ટિટી ઘણી થાય છે, એટલે એમ આમ અઘરું નથી, પણ ક્વોન્ટિટી વધારે છે. બરાબર ને, એટલા માટે તમને એવું લાગે. બાકી જે છે થોડીક પ્રેક્ટિસ કરો એટલે મજા આવશે તમને. જોજો, આ તમને એવું આપેલું છે કે 1000 વોલ્ટના વિભવ તફાવત ઘૂમતા પ્રોટોનની સાથે સંકળાયેલ વેગ 4 ગુણ્યા 4.37 ગુણ્યા 10⁵ મીટર પ્રતિ સેકન્ડ છે. જો હોકીના દડાનું દળ 0.1 કિલોગ્રામ હોય તો તે વેગથી ઘૂમતા હોય તો તેની સાથે સંકળાયેલ તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન mv. ઓકે, ચાલો, h બરાબર કેટલા છે? એના માટે h બરાબર 6.626 ગુણ્યા 10⁻34 છેદમાં m બરાબર કેટલો છે? દડાનું કિલોગ્રામમાં જ વજન લેવાનું, 0.1 કિલોગ્રામમાં જ આપ્યું છે. બરાબર છે, 0.1 છે. v બરાબર કેટલું છે? 4.37 ગુણ્યા 10⁵, એ મીટર પ્રતિ સેકન્ડમાં અને એમાં જ છે. ઓકે, ચાલો, તરંગ લંબાઈ આપણે માપી તો ફાઇનલ જવાબ તમારે આવશે. કેલ્ક્યુલેટરથી ગણતરી કરશો તો 1.51 ગુણ્યા 10⁻38 મીટર આટલી તરંગ લંબાઈ આવે છે. આ શું બતાવે છે એ હું તમને કહું કે આ પદાર્થ જે છે ને, એ આપણે વાત થઈ હતી કે આ લેમ્બડા ચલે છે 1/m, એટલે જેનું દળ વધુ તેની તરંગ લંબાઈ ઓછી. હવે તમે વિચાર્યું કે સર, અમે તો જે પદાર્થ લીધો છે એનું વજન ખાલી 0.1 કિલોગ્રામ છે, એટલે 100 ગ્રામ છે. નહીં, એ બહુ વધારે વજન કે મિલીગ્રામ એ ન ચાલે. વજન કેટલું? ઇલેક્ટ્રોનનું વજન હોય ને તો એની તરંગ લંબાઈ હોય થોડી ઘણી. હમણાં જો આની પહેલાના દાખલામાં તમે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ મેળવી, એ નેનોમીટરમાં આવી હશે. બરાબર છે ને? બરાબર, તો એ નેનોમીટરમાં આવી હશે. પણ આ જે છે આ તો બહુ ઓછી તરંગ લંબાઈ, નેનોમીટરમાં ફેરવો તો એનો મેળ આવે. બરાબર, 10⁹ કાઢી નાખું તો અહીંયા લેમ્બડા કેટલો થાય? જો 10⁻29 નેનોમીટર થાય, એટલે બહુ ઓછી તરંગ લંબાઈ છે. એટલે આ ભારે પદાર્થ આટલા હોય ને એની તરંગ લંબાઈ બહુ ઓછી હોય, એટલે એ માપવી બહુ મુશ્કેલ. અને આટલી ગતિથી, પાછું ગતિ વધારે છે એની. જો તમે આટલી ગતિથી પદાર્થ આટલી સ્પીડથી જે છે એ ગતિ કરે છે દડો, અને આટલું દળ વધારે છે, તો બંને વધારે છે, જેના કારણે એની તરંગ લંબાઈ ઓછી આવે છે અને જે માપવું મુશ્કેલ છે. આની તરંગ લંબાઈ વિશે વિચારવું પણ મુશ્કેલ છે. બરાબર છે, કેમ કે અતિશય ઓછી 10⁻38 છે. એટલે આ વાક્ય લખી દેવાનું, આટલા ભારે પદાર્થ અને આટલી વધારે ગતિ કરતા પદાર્થની તરંગ લંબાઈ વિશે વિચારવું ઘણું મુશ્કેલ છે. હોય ખરી, પણ અતિશય ઓછી હોય છે. એમ કહેવા એવું માંગે છે કે ભારે પદાર્થની તરંગ લંબાઈ ઓછી હોય એમ.
ચાલો દોસ્તો, હવે આપણે જો દાખલો એક અલગ પ્રકારનો તમે જોઈ શકો છો કે હવે કોન્સેપ્ટ બદલાય છે. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પર આપણે પહોંચ્યા છીએ. બરાબર છે. તમને એવું કીધું 1 મિલીગ્રામ વજનનો એટલે કે 10⁻6 કિલોગ્રામ દળના દ્રવ્યોની કુલ અનિશ્ચિતતા આટલી છે એ ગણો. બરાબર છે. એટલે કે ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ ગણવાનું છે. હવે આપણે ભણી ગયા હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું હતો? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર છે ઇઝ ઇક્વલ ટુ એચ અપોન શું આવતું હતું? 4π. બરાબર છે. આ તમને ખબર છે. ડેલ્ટા પીની જગ્યાએ શું મૂક્યું છે? ડેલ્ટા એક્સ ઇન્ટુ અહીંયા શું આવશે? એમ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4π. હવે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા બરાબર છે ડેલ્ટા વી શોધવાનું છે. ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એમને જે છે અહીંયા નીચે લઈ લઈએ છીએ આપણે. એચ અપોન શું થશે? એમ અને 4π થશે. આવું થશે. હવે આ કુલ અનિશ્ચિતતા ખરેખર દળ અચળ જ હોય પદાર્થનું, એટલે આપણે માપવાનું હોય ને તો એ અનિશ્ચિતતા એટલે આ જે છે સ્થાનની અનિશ્ચિતતા અને આ વેગની અનિશ્ચિતતા, અને બંને કીધી હોય તો એ કુલ અનિશ્ચિતતા થઈ ગઈ. બરાબર ને? એટલે આપણને કુલ અનિશ્ચિતતા કીધી છે. અનિશ્ચિતતા એટલે તમને ખબર છે માપવામાં આવતી ભૂલ. એટલે કે આપણે સ્થાન માપીએ છીએ અને વેગમાન માપીએ છીએ, બંને સાથે માપીએ છીએ, તેમાં ભૂલ કેટલી આવે તમને ખબર છે. જો સ્થાન ચોક્કસ રીતે માપવા જઈએ તો વેગમાં ભૂલ આવે, અને વેગ ચોક્કસ રીતે માપવા જઈએ તો સ્થાનમાં ભૂલ આવે. બેમાંથી એકમાં ભૂલ વધારે થાય જ છે. બરાબર છે. એટલા માટે એને ખાસ એક કીધું હતું કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સૂક્ષ્મ કણ માટે જ લાગુ પડે છે. આ ખાસ વાત થઈ હતી, ખબર છે ને તમને? સૂક્ષ્મ કણ માટે જ લાગુ પડે છે. તો હવે આપણે આ કણ લીધો છે તો 1 મિલીગ્રામનો લીધો છે. તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે આ રીતે ભારે કણ જ છે. આના માટે લાગુ નહીં પડે નિયમ. કેમ? જેની સાબિતી આપી છે. દાખલો ગણીને એટલે જ આપી દીધો છે. હજી બીજા દાખલા ગણવાના બાકી છે. એટલે આ ખાલી સમજવા માટે છે. બરાબર? આ ભારે કણ કહેવાય. એના માટે 1 મિલીગ્રામ આપણા માટે હલકો કહેવાય, પણ એ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાના સિદ્ધાંત માટે જે આ કણ ભારે કહેવાય. બરાબર? તો એ જે છે આના માટે નિયમ થોડોક મુશ્કેલ થશે. કેમ? હું તમને એ કહું. ચાલો, આ દળ આટલું છે પદાર્થનું. હવે આપણે આ ડેલ્ટા એક્સ જે છે અને એ આ વેલ્યુ આપણે શોધવાની છે. ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વી. બરાબર છે. એટલે આપણે એચની કિંમત અહીંયા મૂકી. આ એચ 6.626 ગુણ્યા 10⁻34. આ 4 ના 4. પાઈ બરાબર 3.14. આ 3.14. અને એમ બરાબર એમ દળ પદાર્થનું દળ જે છે 1 ગુણ્યા 10⁻6 કિલોગ્રામ. બધી વસ્તુ મૂકી તો આપણને જવાબ કેટલો આવ્યો? ભૂલ કેટલી આવી જુઓ તમે. આ 5.273. હવે ઘાત જુઓ, ભૂલ કેટલી આવી? 10⁻29 ઘાત. -29 ઘાત જેટલી ભૂલ આવી. એટલે થોડી ઘણી ભૂલ હોય તો બરાબર છે. ભૂલ ખરેખર આપણને માપવામાં આપણે ભૂલ આવી. એટલે કે કદ આ જે વેગ માપવામાં ડેલ્ટા સ્થાન માપવામાં આ ભૂલી ખરેખર ભૂલ જ ન કહેવાય. આ ભૂલ જ ન કહેવાય. કેમ કે તમે વિચાર કરો 10⁻29 ઘાત એટલે કેટલી આવે? 0.0000028 0 આવે, પછી આવે 5 આવે. એટલે આ ભૂલ ન કહેવાય ખરેખર. એટલે આમાં એટલે આટલા ભારે પદાર્થ હોય ને એમાં હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત લાગે નહીં. એમાં ખરેખર ભૂલ આવતી નથી. આ એમ ટૂંકમાં એટલે અનિશ્ચિતતાની અલ્પ છે, અતિ અલ્પ છે. જો અનિશ્ચિતતા અતિ અલ્પ છે એટલે આ જે આપણે ભૂલ માપી છે, જે આપણે ભૂલ છે એટલે કે જે અનિશ્ચિતતા આવે છે એ બહુ ઓછી છે. માટે વાસ્તવિકતા માટે અર્થહીન છે. એટલે કે માપવાની અનિશ્ચિતતા માપવાની કોઈ જરૂર નથી. એટલે આટલા ઓછા વજન એટલે ઓછાની વધુ વજન, આને વધુ જ કહેવાય. આની ભાષામાં વધુ કહેવાય. આ લોકોની ભાષામાં કયું ઓછું વજન કહેવાય? ઇલેક્ટ્રોનનું વજન -31 ઘાત આવે ને એ ઓછું કહેવાય એની ભાષામાં. બરાબર? તો આ આટલું આને વધુ વજન કહેવાય. બરાબર છે? આટલા વધુ વજન ધરાવતા દ્રાવ્ય માટે અનિશ્ચિતતાનો સિદ્ધાંત ઉપયોગી નથી. એટલે તો વાત થઈ હતી સૂક્ષ્મ કણ માટે જ છે. બરાબર? તો કેટલા વજન માટે ઉપયોગી હશે ચેક કરીએ. ચાલો, એના પછીમાં જ આ દાખલામાં જોવો તો કે એ કેટલા વજનનો પદાર્થ લેવાનો. હવે આપણે 1 મિલીગ્રામનો પદાર્થ લીધો હતો. બરાબર છે? એની જગ્યાએ એને એવું કીધું કે એ ભલે તમારા માટે હલકો છે, પણ એ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાના સિદ્ધાંત માટે ભારે જ. બરાબર? એટલે એના માટે આ જે છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત લગાવી શકાય નહીં. તો એને પદાર્થ લીધો ઇલેક્ટ્રોન, એનું દળ આટલું છે 10⁻31 ઘાત કિલોગ્રામ. આપણે પદાર્થ લીધો એનું વજન 10⁻6 ઘાત કિલોગ્રામ હતું. એના કરતાં કેટલાય ગણું ઓછું છે. તો એના માટે આ ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વી
આ શોધવાનો છે, બરાબર છે. તો એના માટે અહીંયા ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વી શોધવો હોય તો એની જો વેલ્યુ મૂકી છે, એચની વેલ્યુ મૂકી દીધી, આ 4, આ પાઈ અને ઇલેક્ટ્રોનનું દળ મૂક્યું, તો અનિશ્ચિતતા એટલી આવી, જો 5.7 10⁻³ આવી. અનિશ્ચિતતા કેટલી આવી એટલે ભૂલ આવી એ 10⁻³ હિસાબે આવી, બરાબર. તો આ થોડી ઘણી માપી શકાય. આની પહેલા આપણે લીધી ત્યારે 10⁻29 જેટલી, એટલે બહુ ઓછી કહેવાય, અતિ ઓછી ભૂલ આવી. એટલે આ ભૂલી કઈ ભૂલ થોડી કહેવાય, એટલે કઈ માપવાનું કઈ મતલબ નથી, બરાબર છે. એટલે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ભારે પદાર્થ માટે લાગુ પડતો નથી. હલકા પણ કેવા, 1 મિલીગ્રામ હલકો એના માટે નહીં, ઇલેક્ટ્રોન જેટલા હલકા પદાર્થ માટે લાગુ પડે. એટલે અહીંયા જો લખ્યું આના માટે લાગુ પડે છે, બરાબર. એટલે અચોક્કસતા વાસ્તવિક ઉપયોગી છે, આ બરાબર છે. એટલે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ઇલેક્ટ્રોન જેવા કણો અને તરંગો માટે લાગુ પડે. એટલે એને કણ અને તરંગ માટે વાત કરી હતી. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે છે એને પદાર્થ માટે વાત કરી નહોતી. એટલે કણ અને તરંગ, ઇલેક્ટ્રોન જેવા કણ અને તરંગ માટે લાગુ પડતો હતો, બરાબર છે. આ દાખલો નથી પણ ખરેખર થિયરી જ કહેવાય એક પ્રકારની. શું કહેવા માંગે છે એ છે, બરાબર. જો હવે આ દાખલો છે, બરાબર છે, કારણ કે હવે અહીંયાથી મેન દાખલા સ્ટાર્ટ થાય છે, એટલે કે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતના. હવે આની અંદર શું છે, આ જો પહેલા તો જો સ્વાધ્યાય જે છે ને, સોરી, પાઠ્યપુસ્તક કોયડા નંબર 2.15 છે. શું કહે છે, ચાલો દાખલો તે જોઈ લઈએ. તમને એવું કહે છે કે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોન પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમના અંતરમાં જાણવા મળે છે, બરાબર છે. તો આપવામાં આવેલ છે, તો ગતિમાં માપવામાં આવેલી અનિશ્ચિતતા કેટલી? એટલે તમને જ એક ડાયરેક્ટલી આપી દીધું છે કે ડેલ્ટા એક્સ બરાબર 0.1 એંગસ્ટ્રોમ છે. 0.1 એંગસ્ટ્રોમ એટલે તમને ખબર છે 0.1 ગુણ્યા 10⁻10 મીટર. કેમ કે આપણે આ બધું મીટરમાં ને એમાં જ લેવાનું છે. વજન લઈએ તો કિલોગ્રામમાં લઈએ, બરાબર છે. લંબાઈ લઈએ તો મીટર, અને ડેલ્ટા વી આપણે શોધવાનો કીધો છે. વેગ ગતિમાં એટલે વેગ, બરાબર છે. ડેલ્ટા વી શોધવાનો છે, બરાબર છે. ઇલેક્ટ્રોનનું સ્થાન છે. તો આપણે આના માટે આપણું સૂત્ર મૂકશું, બરાબર છે. કે આપણું સૂત્ર કયું છે ભાઈ, કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી, બરાબર છે. અહીંયા એમ આવે, એમને છેદમાં જ લઈ લઈએ સીધો જ, બરાબર છે. અહીંયા 4π આવે અને અહીંયા એમ આવશે. એમ અહીંયા હતો એ અહીંયા સીધો અહીંયા આપણે લઈ લઈએ છીએ. ચલો, ડેલ્ટા એક્સ ની વેલ્યુ જે છે ડેલ્ટા વી બરાબર એચ એક્સ ને પણ ત્યાં લઈ લેવાનો છે, બરાબર. ડેલ્ટા એક્સ 4π અને એમ, બરાબર ને. ચલો, ડેલ્ટા વી આપણે જોઈએ છે. ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ અહીંયા 6.626 ગુણ્યા 10⁻34, ઓકે, છેદમાં અહીંયા આવશે ડેલ્ટા એક્સ કેટલો છે ભાઈ 0.1 ગુણ્યા 10⁻10, 4 ગુણ્યા 3.14, પાઈની વેલ્યુ 3.14. અહીંયા આવશે એમ. એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ છે. ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરીએ છીએ આપણે, બરાબર ને. એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31. આ પણ કિલોગ્રામમાં જ લેવાનું છે, બરાબર. એટલે ડેલ્ટા વી ની વેલ્યુ તમારે આવશે, જો ગણતરી કરશો તો ડેલ્ટા વી આવશે તમારે 5.79 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. 10⁶ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે. એટલે આ રીતના આવશે. તો આટલી વસ્તુ તમારે જોવાની રહેશે. આ જે વેગ માપવામાં જે અનિશ્ચિતતા આવે જે છે ડેલ્ટા વી જે છે એ આટલી આવે છે, ઓકે. હા, જો બરાબર. ડેલ્ટા વી જે છે એ સિમ્પલ વસ્તુ છે. જો આ મીટર પ્રતિ સેકન્ડની અંદર જ તમારે લઈ લેવાનું છે. કેમ? ડેલ્ટા વી છે એટલે એની અંદર આવશે, ઓકે. ચાલો મિત્રો, તો હવે જો આમાં તમને શું કીધું છે કે એક પાઠ્યપુસ્તક કોયડા નંબર 2.16 છે. આમાં તમને એવું કીધું છે કે એક ગોલ્ફના દડાનું 40 ગ્રામ વજન છે. એટલે એનું વજન કેટલું છે? 40 ગ્રામ, બરાબર ને. 40 ગ્રામ વજન ધરાવે છે. તેનો વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ છે. 2% ચોકસાઈથી એ થાય છે, એટલે 2% ભૂલ આવે છે. તો સ્થાનમાં અનિશ્ચિતતા ગણો. તો પેલા કઈ કઈ વસ્તુ આપી છે એનું દળ તમને આપ્યું છે. એમ ઇઝ ઇક્વલ ટુ કેટલું આપ્યું છે? 40 ગ્રામ. 40 ગ્રામ જે છે, બરાબર છે, એને કિલોગ્રામમાં ફેરવવાના છે. એટલે 40 ગુણ્યા આપણે કરી નાખવાના છે 10⁻3, બરાબર છે. એટલે કિલોગ્રામ થઈ જશે, કારણ કે આ વસ્તુ ફરજિયાત છે દોસ્તો, બરાબર છે. ચલો હવે નેક્સ્ટ,
કે હવે એનો વેગ આપ્યો છે દોસ્ત, વેગ આપ્યો છે, ડેલ્ટા વી નથી આપ્યો, 45 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે ડેલ્ટા વી લેવું હોય તો એને એટલી ટકા અનિશ્ચિતતા આવે છે. તો ડેલ્ટા વી આવી રીતે લેવાનો હોય, એટલે ધ્યાન રાખજો. ડેલ્ટા વી બરાબર, જો 100 આટલી આવે તો 2 કેટલી આવે, બરાબર છે, એટલે 45, તો એટલે કે 45 મીટર પ્રતિ સેકન્ડ છે અને વેગની અનિશ્ચિતતા એટલી આવે છે, બરાબર. તો કેટલી આવે છે, તો એનું મૂળ વસ્તુ લેવા માટે શું કરવું હોય, 45 નો તો વેગ છે, એમાં ભૂલ 2 ની આવે છે, પણ 2% છે, એ ટકા કાઢવો હોય ને તો 100 વડે ભાગવાનું, આ સિમ્પલ નિયમ છે, બરાબર. તો અહીંયા તમારે આવશે 0.90 આવશે, 0.90 એકમ કયો, મીટર પ્રતિ સેકન્ડ. એટલે ડેલ્ટા વી તમારો રહેશે, ડેલ્ટા વી થશે 0.90 થશે મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે એમ પણ છે ડેલ્ટા એક્સ શોધવાનો છે. હવે ડેલ્ટા એક્સ શોધવાનો છે તો બહુ સિમ્પલ સૂત્ર છે, એચ અપોન, અહીંયા શું આવશે, એચ અપોન, ઓકે, 4 પાઈ એમ અને ડેલ્ટા વી, બરાબર છે. આ વસ્તુ કિંમત મૂકી દેવાની છે. એચ બરાબર કેટલા થશે, 6.626 ગુણ્યા 10⁻34 છેદમાં આવશે તમારે, બરાબર છે. એક જ મિનિટ બેસવામાં, ચાલો, આ રીતે આવશે. હવે અહીંયા આવશે 4, અહીંયા આવશે 3.14 પાઈની જગ્યાએ, બરાબર છે. દળ કેટલું છે, 40 ગુણ્યા 10⁻3 કિલોગ્રામમાં જ લેવું. વેગ કેટલો છે, 0.90, બરાબર. તો આની તમે ગણતરી કરશો તો તમારે ડેલ્ટા એક્સ એટલે સ્થાનની અનિશ્ચિતતા આવશે. સ્થાનની અનિશ્ચિતતા તમારે આવે છે 1.465 ગુણ્યા 10⁻33 મીટર. હવે તમે વિચાર તો કરો, 10⁻33 મીટર એટલે આ ભૂલ ન કહેવાય, આ સ્થાન માપવાની અનિશ્ચિતતા થઈ ગઈ. એટલે આ ફરી પાછો એનો એ જ ટોપિક જે છે, યાદ કરો, જૂની યાદ કરો તમે, હમણાં જ આપણે વાત કરી હતી કે આ 40 ગ્રામનો દડો છે એટલે બહુ ભારે જ કહેવાય. 1 મિલીગ્રામ હતું એ ભારે થતું હતું હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત માટે. ઇલેક્ટ્રોન જેવા પદાર્થ માટે લાગુ પડે. 1 મિલીગ્રામ એ ભારે થતું હતું, આ તો 40 ગ્રામ છે, બરાબર ને. તો આના માટે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત લગાડવાનો કોઈ મતલબ નથી, કેમ કે આમાં અનિશ્ચિતતા આપણે માપી, અનિશ્ચિતતા એટલે ભૂલ માપી, તો 10⁻33 આવે, એટલે કે બહુ ઓછી આવે, એટલે કે આને માપવાનો મતલબ છે નહીં. એટલે આમાં અનિશ્ચિતતા માપવાની જરૂર નથી ને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત લગાડી શકાય નહીં. એટલે કે આ મૂલ્ય છે એ સ્થાન માપવામાં, એટલે કે અંતરની વાત કરીએ તો અંતરની ભાષામાં જો વાત કરીએ તો ખરેખર બહુ ઓછી વાત છે. આ પરમાણુ છે, પરમાણુનું કેન્દ્ર છે, પરમાણુનું કેન્દ્રની ત્રિજ્યા કેટલી છે, 10⁻15 છે, આટલા મીટર છે. હવે એના કરતા આ જે છે 10⁻33 છે, એટલે એ કેન્દ્રનું જે કદ છે એ અતિશય નાનું છે. એના કરતા કેન્દ્ર કરતા આ ભૂલ 10⁻33 ને -15 વચ્ચેનો ડિફરન્સ 10⁻18 ગણું, બરાબર છે, 18 ગણું જે છે એ નાનું છે આ મૂલ્ય, બરાબર છે. એટલા માટે આ જે છે, એટલે કે આટલા ભારે પદાર્થનું જે છે એ સ્થાનની અનિશ્ચિતતા માપવી એ અર્થ વગરનું છે, એટલે માપવાની કોઈ જરૂર નથી. એટલે આની સ્થાનની અનિશ્ચિતતા માપવી અર્થ વગરની છે, એની કોઈ મતલબ છે નહીં, બહુ અતિશય ઓછું મૂલ્ય આવે છે ભૂલ એટલે. ચાલો દોસ્તો, હવે આપણે જોઈએ. હવે જો આ એક કોન્સેપ્ટ તમને આપેલો છે, એ કોન્સેપ્ટ દાખલો આપેલો છે તમને સ્વાધ્યાય 2.61, ઘણા આગળ આવ્યા છીએ આપણે, બરાબર, 2.61 પર. તો જો ઇલેક્ટ્રોનનું સ્થાન જે છે 0.002 પ્લસ ઓર માઇનસ નેનોમીટર થી ચોકસાઈથી માપવામાં આવે, એટલે ડેલ્ટા એક્સ એટલો છે, આ ડેલ્ટા એક્સ છે, બરાબર ને. હવે તો ઇલેક્ટ્રોનના વેગમાનની અનિશ્ચિતતા ગણો, વેગમાનની અનિશ્ચિતતા ગણવાની છે, એટલે ડેલ્ટા પી ગણવાનો છે, વેગમાનની અનિશ્ચિતતા ગણવાની છે. ઇલેક્ટ્રોનનું વેગમાન h અપોન આટલું છે, h/4 પાઈ આટલું છે. ઇલેક્ટ્રોનનું વેગમાન ખરેખર આટલું છે, બરાબર છે, આટલું છે. તો એ હવે આ મૂલ્ય વ્યાખ્યાયિત કરવામાં મુશ્કેલી કઈ હશે? હવે પહેલા જો, હવે પ્રશ્ન શું છે એ પહેલા શાંતિથી સમજો કે આ તમને આપ્યું છે ને ડેલ્ટા એક્સ છે, બરાબર છે. હવે આ તમારે જે શોધવાનું છે ને ડેલ્ટા પી છે, આ તમારે મેળવવાનું છે. આ તો ઓલરેડી આપી જ દીધું છે. હવે પહેલા એ કામ કરી નાખીએ, ચાલો. તો ડેલ્ટા પી શોધી નાખીએ. તો આપણે આ સૂત્ર લખાવ્યું ડેલ્ટા પી નું, બરાબર છે. એમાં હવે આપણે કિંમત કઈ મૂકીએ છે? આ કિંમત h ની છે 6.626 ગુણ્યા 10⁻34.
આ 4 છે, આ 3.14 છે, અને આ ડેલ્ટા એક્સની કિંમત અંદર આપેલી જ છે. બરાબર, આ મૂકીએ છે. એટલે ફાઇનલ જવાબ જોજો. હવે મેન વસ્તુ છે, ફાઇનલ જવાબ આપણો આવ્યો છે, આવો કંઈક આવ્યો છે કે આપણે ભૂલ જે ખરેખર આવે છે એ કેટલી આવે છે જુઓ. ડેલ્ટા પી બરાબર આ એટલી આવે છે. આના માટે હું હાઇલાઇટર છે ને અલગ વાપરું છું એટલે તમને સારું પડે કે એ મારે એક સમજાવવો છે કોન્સેપ્ટ, એટલા માટે. ચાલો એના માટે આપણે આ યુઝ કરીએ છીએ. ચાલો આ રીતે છે, બરાબર છે. આ રીતે જે છે આટલી ભૂલ આવે છે. હવે પ્રશ્ન આવ્યો, આ ડેલ્ટા પી આટલો આવ્યો. હવે ખરેખર ભૂલ આટલી આવે તમને, બરાબર છે. હવે પ્રશ્ન એવો છે, તમને કોઈ એમ કે એક તમારે માપ લેવાનું છે, એ વસ્તુની લંબાઈ, અથવા તો તમને કોઈ પણ વસ્તુ જે છે, રૂમ છે એની સાઇઝ માપવાનું કે એન્જિનિયર જે છે એ સાઇઝ લે છે, મકાન કેટલા બાય કેટલાનું બનાવવું એ કહે છે, તો એની લંબાઈ જે છે એ 30 ફૂટની છે. 30 ફૂટ જે છે, બરાબર છે, એ લંબાઈ છે મકાનની. તો એ કદાચ જે છે એ એન્જિનિયર ભૂલ માપતો હશે, એને ભૂલ આવે તો કેટલી આવે? અડધા ફૂટની આવે, 5 ફૂટની આવે, વધીને 1 ફૂટની ભૂલ માપવામાં ભૂલ આવે, બરાબર છે. તો એ આ જે ખરેખર માપ, જે ઓરિજિનલ માપ જે છે, ઓરિજિનલ, અને એને સ્થાન માપવામાં ભૂલ, એટલે ડેલ્ટા એક્સ જે છે કે એને જે ભૂલ આવે છે, ધારો કે, તો એ ભૂલ 1 ફૂટની આવે, 2 ફૂટની આવે. ક્યારે એવું બને કે 50 ફૂટની ભૂલ આવે? હવે ઓરિજિનલ મૂલ્ય જે છે એના કરતાં ભૂલ વધારે ન આવે ને. એ તમે બહુ સીધી વાત છે. 30 ફૂટની વસ્તુ માપવાની છે તો ટેપ પટ્ટી થોડીક આમ તેમ રાખવાની થાય, અથવા તો જે કંઈ પણ રાખવાનું થાય, માપ લેવાનું, તો ભૂલ અડધા ફૂટની આવે, 1 ફૂટની આવે. પણ 50 ફૂટની ભૂલ આવે, ઓરિજિનલ મૂલ્ય કરતાં વધારે ભૂલ ન આવે, એ પોસિબલ જ નથી ને. એટલે અહીંયા પ્રોબ્લેમ એવો આવ્યો છે. એટલે ડેલ્ટા પી એટલે ભૂલ છે. એટલે ભૂલ જે છે એ કેટલી આવી? ડેલ્ટા પી એટલે કે આપણે એને કહીએ છીએ ડેલ્ટા અનિશ્ચિતતા કહીએ છીએ. એ કેટલી આવી? 2.63 8 2.63 ગુણ્યા 10ની માઇનસ કેટલી ઘાત છે? 23 ઘાત. બરાબર છે. એવું એકમ અત્યારે નથી લખતો. હવે ખરેખર એનું ખરેખર મૂલ્ય કેટલું છે? આ ભૂલ કેમ આપણે આટલી માપવામાં આવી? ઓરિજિનલ મૂલ્ય કેટલું છે? ખરેખર મૂલ્ય ઓરિજિનલ પી વેગમાન કેટલું છે? તો એ આપણે ગણતરી કરી એ લોકોએ. તો એ તમને અહીંયા ગણતરી માટે આપ્યું જ છે સૂત્ર, બરાબર છે. તો એની જો ગણતરી કરવામાં આવે તો એ વેગમાનનું મૂલ્ય અહીંયા આપ્યું જ છે, બરાબર છે. આ તમે જોઈ શકો છો, h/4π, h/4π ને 0.05 આપ્યું જ છે. તો એચની કિંમત મૂકી આપણે, 4π મૂક્યા, 0.05, અને એટલું આપેલું છે. વેગમાન ખરેખર આટલું હોય છે, ઉપર રકમમાં જ આપ્યું છે, બરાબર. તો તમારે વેગમાન પી આપ્યું તો આટલું આવ્યું. હવે આપણે માપેલી કિંમત હતી એની સાથે આ સરખાવીએ છીએ, બરાબર છે. તો આપણે માપ્યું વેગમાન માપવામાં આવે તો આટલું આવ્યું, બરાબર છે. જે આની સાથે સરખાવવાનું છે, આની સાથે. તો આની સાથે જો સરખાવવામાં આવશે વેગમાન, બરાબર છે, તો કઈ રીતે થશે? આની ઘાત જે છે એ આપણે બદલી નાખીએ. એની ઘાત જે છે, આ જો 10ની માઇનસ 24 ઘાત છે ને, તો 10ની માઇનસ 23 કરવું હોય તો મારે શું કરવું પડશે? બરાબર છે. એક ઘાત હજી ઓછી કરવી છે, તો અહીંયા આપણે આવી રીતે કરશું, 0.1054. આ 1 પોઈન્ટ આ બાજુ લઈ લે તો 10ની માઇનસ કેટલી ઘાત થઈ ગઈ? 23 ઘાત થઈ ગઈ, બરાબર છે. આ રીતે થઈ ગયું. તો અહીંયાથી આ 10ની માઇનસ 23 ઘાત આ ઓરિજિનલ મૂલ્ય આવ્યું. હવે તમે શાંતિપૂર્વક વિચારો કે ઓરિજિનલ મૂલ્ય કેટલું છે? બે ઘાત સરખી કરી નાખીએ, 0.1, અને ભૂલ કેટલી આવી? 2.63. એટલે ઓરિજિનલ મૂલ્ય કરતાં ભૂલ વધારે હોય એ પોસિબલ ન બને. ખરેખર માપવાનું છે એમાંથી થોડો ઘણો ભાગ બાકી રહી ગયો. મેં કીધું ને 30 ફૂટ માપવાનું હતું, એમાંથી અડધા ફૂટની ભૂલ આવી, 1 ફૂટની ભૂલ આવે, પણ એમાં 50 ફૂટની ભૂલ આવી. એ ભાઈ 50 ફૂટ વધારે છે, એ વસ્તુ ખોટી કહેવાય. એટલા માટે મુખ્ય જે છે મૂલ્ય, એની કરતાં જે ભૂલ એટલે કે અનિશ્ચિતતાનું મૂલ્ય જે છે એ વધી જાય છે. એટલે આ વાત ખોટી છે, બરાબર છે ને. એટલે અહીં જોઈ લો, આ સાચું વેગમાન કેટલું છે? 10ની માઇનસ 24 ઘાત. ગણતરીથી અચોક્કસતા કરતાં ઓછું છે. એટલે ખરેખર મૂલ્ય છે એ ભૂલથી ઓછું છે, બરાબર છે ને. આથી વેગમાનની વ્યાખ્યા બરાબર કરી શકાય નહીં. એટલે અહીંયા વેગમાનની વ્યાખ્યા છે એ ખોટી છે. એટલે વેગમાન જેમ આપેલું છે એ ખોટું છે. એટલે વ્યાખ્યા બરાબર છે નહીં. આજે આપ્યું છે વેગમાનની વ્યાખ્યા, આજે આપ્યું છે એ ખોટું છે, બરાબર. એટલે આવું તમને સાબિત કરવાનું કીધું છે, બરાબર ને. એટલે કે ખરેખર જે ઓરિજિનલ વસ્તુ માપવા એની કરતાં ભૂલ જે છે એ મોટી આવવી જોઈએ. એની ભૂલ કેવી આવે? ઓરિજિનલ માપવાની હોય એના કરતાં નાની આવે. એટલે એ કોન્સેપ્ટ તમારે મગજમાં લેવાનો છે. ચલો દોસ્તો, હવે સ્વાધ્યાયનો 12.32 નંબરનો દાખલો તમને કીધો છે. સ્વાધ્યાય 2.32, 12 નહીં. ઓકે. દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષાનો પરિઘ
દ બ્રોગલી તરંગ લંબાઈ સાથે સંબંધ ધરાવે છે. એટલે કે આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે બોહર કક્ષાનો પરિઘ જે છે, આ બોહરે એવું કીધું કે એનો પરિઘ જે છે ને એ આવી રીતે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. તો એ આ પરિઘ જે છે એ પરિઘની લંબાઈ કેટલી છે તમને ખબર થાય. આ જે છે કેટલું અંતર થાય, 2πr થાય. એ તરંગ લંબાઈ સાથે સંબંધ ધરાવે એટલે n લેમડા વડે દર્શાવાય છે. આવું આપણે સાબિત કરવાનું છે, બરાબર છે. એ ખરેખર તરંગ લંબાઈ સાથે કઈ રીતે સંબંધ ધરાવે, જો એ બે રીતે આપણે દર્શાવવાનું છે અત્યારે. તો એના માટે તમારી પાસે પરિઘ જે છે, હવે બોહરની તરંગ લંબાઈ જે છે એ કઈ રીતે આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ, તો એના માટેનું પહેલું અહીંયા રિપ્રેઝન્ટેશન આપી દઈએ કે MVR. જો આ JEE માટે મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે ખાસ ધ્યાન આપજો. આની અંદર આપણે જે સમજાવવા જઈ રહ્યા છીએ તે JEE પૂછાઈ ગયેલો છે આમાંથી પ્રશ્ન 2 વખત, 2 કે 3 વખત આ કોન્સેપ્ટમાંથી એક ના એક કોન્સેપ્ટમાંથી, એટલે ધ્યાન રાખજો. MVR ઇઝ ઇક્વલ ટુ શું છે, NH/2π. ચાલો હવે હું એક કામ કરું કે અહીંયાથી MV જે છે એને અહીંયા લઈ લો અને 2π ને અહીંયા લઈ લો, બરાબર છે. તો શું થશે, તો 2π અને r ઇઝ ઇક્વલ ટુ શું થશે, એક જ મિનિટ, MV છે ને MV અને 2πr ને આપણે નીચે લઈ લો, નહીં 2πr જે છે ને એને નીચે લઈ લો, આપણે સૂત્રનો કરતા એને બનાવી દઈએ. MV જે છે ને એમાંથી આપણે MV ને સૂત્રનો કરતા બનાવી દઈએ, 2πr જે છે નીચે લઈ લઈએ, કેમ કે હમણાં MV થી આપણે લઈ લઈએ. MV ઇઝ ઇક્વલ ટુ શું થશે, NH અપોન અહીંયા r ને જ ખાલી નીચે લઈ લે, બરાબર ને, એટલે વહીવટ થઈ જાય આખો જ 2πr સાથે થઈ જાય. બે રીતે તમે ગણતરી કરી શકો છો. ઓકે ચાલો, એટલે આ MV થયું. હજુ એક રીત જે છે કે આપણી તમારી પાસે તમને ખબર છે લેમડા ઇઝ ઇક્વલ ટુ શું થાય, H/MV. હવે આમાં MV ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થાય, H/ શું થાય, લેમડા. તો તમને ખબર છે કે અહીંયા MV આવ્યો, અહીંયા MV આવ્યો, તો બાકીનું એનું સામસામેનું મટીરિયલ છે એ સરખું થઈ ગયું. તો કયો વિભાગ હતો સામસામે, એની સામે કયું હતું, એની સામે આ હતું અને એની સામે આ હતું. તો શું થશે બોલો, NH/2πr ઇઝ ઇક્વલ ટુ H/લેમડા. તો આમાંથી બેમાંથી HH ઉડી જાય, બરાબર છે. આ લેમડા જે છે એ અહીંયા આવી જાય, 2πr ઉપર આવી જાય. તો શું થશે કે n લેમડા ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, 2πr. જોજો બરાબર આટલી વસ્તુ થાય. હજુ જોજો દાખલો પૂરો નથી થયો અને આ દાખલો જો કે સાબિતી થઈ ગઈ કે પરિઘ જે છે એ તરંગ લંબાઈ સાથે સંબંધ ધરાવે. હવે n શું છે એ હું તમને સમજાવું, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, ખાસ ધ્યાન રાખજો. JEE નીટ માટેનો કોન્સેપ્ટ જે છે, એટલે આ JEE નીટ માટેનો સ્પેશિયલ કોન્સેપ્ટ છે. આ ટેક્સ્ટ બુકમાં આપ્યું છે આટલું. હવે જે આપણે સમજાવવા જઈ રહ્યા છીએ એ JEE નીટ માટેનું છે. એટલે આ પરિઘ છે એની બોહરે આપ્યો છે, પરિઘ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ જે છે, બરાબર છે, એ બોહરે આપ્યો. એટલે જોજો ખાસ ધ્યાન રાખજો. એ હું તમને આ સમજાવવા જઈ રહ્યો છું કે આ જે છે એને આ રીતે રિપ્રેઝન્ટ કર્યું છે, આ રીતે. અહીંથી આમ, બરાબર છે, આવી રીતે. એક જ મિનિટ, થોડોક ભાગ જે છે એ ત્રાણો થઈ ગયો છે. આપણે ગમે તેમ કરીને આ જે છે આ તરંગ બતાવવાના છે. ચાલો ને 4 તરંગ બતાવી દો, થઈ ગયા. આ 4 તરંગ થઈ ગયા, બરાબર છે. આ તરંગ જે છે આ રીતે ગતિ કરે છે, આટલો બધો ખૂણો નહીં હોય, બરાબર, આ રીતે ગતિ કરે છે. તો આની અંદર તરંગ જ્યારે ફરતું હોય ને ત્યારે આ રીતે, તો આની તરંગ લંબાઈ કેટલી હશે, તો તરંગ લંબાઈ જે છે લેમડા, બરાબર, આ બે વચ્ચેનું અંતર આ લેમડા છે. આ આવું કેટલી વખત, n વખત છે. તો આમાં n બરાબર કેટલા છે, આમાં n બરાબર 4 છે. આ તમે જોઈ શકો છો, આમાં n બરાબર કેટલા છે, 4. તો આ જે છે, હવે બીજો પરિઘ આપણે જો લઈએ તો અહીંયાથી તમે જોજો બરાબર, આ પણ કામ મસ્ત જે છે. આની અંદર પણ 4 જ થયા, નહીં, વધારે કરવા છે. ચાલો, આ જે છે થઈ ગયા.
1 2 3 4 ને 5 થઈ ગયા. ચાલો આ રીતે તરંગ થઈ ગયા, બરાબર છે. થોડાક આડાવડા થયા છે પણ એની સાથે કોઈ મતલબ નથી, સ્કેલ લઈને કોઈ આકૃતિ દોરવાની જરૂર નથી. મેન કોન્સેપ્ટ આ રીતે જે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે, બરાબર ને. એટલે આપણે મેન વસ્તુ આ સમજવા છે. આમાં n બરાબર કેટલા થયા? 5. એટલે મુખ્ય ક્વોન્ટમાર્ક 5 હશે. તો આ જે છે પરિઘ અને મુખ્ય ક્વોન્ટમાર્ક સાથેનો સંબંધ, પરિઘ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ જે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે 2πr ઇઝ ઇક્વલ ટુ શું થાય? n લેમડા થશે. એટલે બહુ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 2πr એટલે પરિઘ, લેમડા એટલે તરંગ લંબાઈ અને n એટલે તરંગની સંખ્યા. આ એક તરંગ થયું, અહીંયાથી અહીંયા આવ્યા એટલે એક તરંગ થયું, બરાબર. તો આખો પરિઘ ફરે ઇલેક્ટ્રોન ત્યાં સુધીમાં કેટલા તરંગ ઉત્પન્ન કરે છે, બરાબર ને. કેટલા તરંગ જે છે, એટલે એ જે છે આ તરંગ લંબાઈ કેટલી જે છે એના આધારે આખું વાત થાય છે. એટલે n લેમડા સાથેનો સંબંધ જે છે બહુ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ ટોપિક ખાસ યાદ રાખજો. ઓકે, એટલે આ દાખલા આપણે અહીંયા સુધી જોયા. હવે નેક્સ્ટ પછી હવે આપણે થિયરી જોઈશું. થિયરી આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા છીએ, અરે થોડી ત્રીજું ચેપ્ટર ભણ્યા ને ત્યારે આની આગળની થિયરી ક્વોન્ટમ આંકની ને એ બધી ભણી ગયા છે. તો એની રિવિઝન માટે હું થિયરી મૂકીશ. ઓકે, એ થિયરીનું મસ્ત રિવિઝન કરી નાખવાનું છે અને બાકીના જે ટોપિક રહે છે એ પછી આપણે લઈ લઈશું. એટલે મોટા ભાગનું એમાં બીજા ચેપ્ટરમાં આપણે લઈ જ લીધું છે, તો એ થોડું ઘણું જો બાકી હોય તો એ આપણે આમાં લઈ લઈશું અને પછી ચેપ્ટર પૂરું થઈ જશે. ઓકે, ચાલો, થેન્ક યુ.